સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ. આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી અરજીભાઈ અને સુરજભાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ. શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ. પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય. રાજકોટમાં શ્રી ગોપાલલાલજીના સેવક અરજીભાઈ નામે વાણિયા વૈષ્ણવ રહેતા. સુરજભાઈ નામે બીજા વાણિયા વૈષ્ણવ તેમના સંગી હતા. શ્રી ગોપાલજીએ તેમને હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા. પ્રભુમાં પૂર્ણ ભાવ રાખતા શ્રી ગોપાલજી સિવાય બીજા કોઈને તે માનતા નહીં એવા અનીન હતા. કોઈ વૈષ્ણવ આવે તેનો પ્રેમથી સત્કાર કરતા અને તેમને પ્રભુ તુલ્ય માનતા. મોડી રાત સુધી ભગવત ચર્ચા ચાલતી અને સત્સંગનો પૂરો પ્રેમ હતો. એક દિવસ રાતના હરજીભાઈ અને સુરજભાઈ બંને સાથે બેઠા છે અને ભગવત ચર્ચા કરે છે. સુરજભાઈ સાંભળે છે અને પ્રભુના ગુણ ગાવા તથા સાંભળવામાં એક તાન થઈ ગયા છે. એ મુજબ આનંદમાં સમય જાય છે. તેમાં શંકા ઉપજે તો ખુલાસા કરે છે. પ્રભુની અદ્ભુત લીલાનું વર્ણન શાંતિથી આનંદથી બંને કરી રહ્યા છે. તેમની સામેની શેરીમાં નગર શેઠ વાણિયા રહેતા. તેમને ત્યાં છોકરાની વહુનો ખોળો ભરવાનો મુહૂર્ત હતું. બહાર ગામના સગાવાલા પણ આવ્યા છે. ઘરમાં રાંદલ માતાને તેડ્યા છે. બધા જમી પરવારી માતા પાસે બેઠા છે. ત્યાં એક ચારણ આવી માતા પાસે ખોળો ખૂંદવા લાગી. ઘડીક નાચે છે, ઘડીક ફરે છે. એ પ્રમાણે ત્યાં ભારે ઘોંઘાટ મચી રહ્યો છે. સ્ત્રીઓ મળીને જુદી જુદી જાતના ગીતો ગાઈ રહી છે. આ બધી ધાંધલ જોઈ ભક્તને ક્રોધ ચડ્યો. આનંદમાં વિક્ષેપ થાય તે કેમ સહન થઈ શકે? સુરજભાઈ તો ક્રોધથી લાલ ચોળ બની ગયા. પોતે ત્યાં ગયા અને જે ધૂણતી હતી તેને જોરથી લપાટ લગાવી. બધા જ સ્તબ્ધ થઈ જોઈ રહ્યા છે. કોઈ વિચારમાં પડી કે આ કોઈ દેવી કોપ છે, તેથી બધો ડોળ છોડી પલાયન કર્યું. સુરજભાઈ માતા પાસે ગયા. તેને પહેરાવેલા બધા ઘરેણાં ઉતારી દીધા અને પોતાના સંગી હરજીભાઈ પાસે ભક્તિરૂપી અમૃત પીવા બેઠા. રાત્રે જે બીના બની તેની સવારમાં આખા ગામમાં ખબર પડી ગઈ. વાણિયાઓએ તમામ ભેળા થઈ રાજા વિભાજામ પાસે ફરિયાદ કરી ઇન્સાફ લેવા ચાલ્યા ગયા. સુરજભાઈને તો મનમાં કોઈ જાતનો ડર નથી. તેને પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ હતો અને પ્રભુ ભજનમાં ભંગ થવાથી આ કિસ્સો બન્યો હતો. રાજાએ સુરજભાઈને પોતાની પાસે તેડાવી ખરો ખુલાસો કરવા જણાવ્યો. જે બીના બની હતી તે સુરજભાઈએ વિભાજામ પાસે કહી. વિભાજામ પણ એ જ પ્રભુનો સેવક હતો. તેણે અપરાધીને દોષરહિત ઠરાવીને માલ પાછો અપાવ્યો. બધા વાણિયાઓએ સુરજભાઈ પ્રભુના સેવક છે એમ માન્યું. ચારણીઓ મનમાં વિચાર કરવા લાગી કે રાત્રે માર ખાધો એ કોઈ ખરેખર દૈવી જીવ છે. એનો પરચો ઓછો નહીં, કારણ કે તમાચો માર્યું છે તે હજુ સુધી મને બળે છે. માટે હું એને શરણે ગ્રહું. પછી મારામાં પાપ ક્યાંથી રહેશે? એથી જ મારો ઉદ્ધાર થશે. તેથી તેણે જઈ ભક્તની ક્ષમા માંગી. મનમાં જરા પણ રોષ રાખ્યો નહીં. શ્રી ગોપાલલાલજી મહારાજની સેવક થઈ. તેના દેવીદાસ અને હરિદાસ નામના બે પુત્ર હતા. તેને નામ પણ સમરણ અપાવી સેવક કર્યા. તે હરિદાસે ગંભીર ગુણનું વર્ણન કર્યું છે અને દેવીદાસે પણ અમણો ગોપાલલાલ વગેરે ઘણા જ પદો બનાવ્યા છે. એવા કૃપા પાત્ર થયા. રાત્રે રાંદલ દેવી શેઠને સ્વપ્નમાં આવી. ખુલાસાથી બધી વાત કહેવા લાગી
કે તું સવારમાં સૂરજભાઈ પાસે જઈ શ્રી ગોપાલજીને શરણે થા. એ પુરુષોત્તમમાં જો તું ભાવ રાખીશ તો તારી બધી આશા પૂર્ણ થશે. શેઠ મનમાં વિચાર કરે છે કે આ વાત સાચી કેમ મનાય? જો સૂરજભાઈ સ્વપ્નમાં બનેલી વાત મને કહે તો મારા મનમાં વિશ્વાસ આવે. સવારમાં ઉઠીને નાય પરવારીને શેઠ સૂરજભાઈને ઘેર આનંદથી આવે. સત્કાર કરીને સૂરજભાઈ પૂછે છે કે રાત્રે દેવી શું કહી ગઈ? એ સાંભળી શેઠ દિનદાથી સૂરજભાઈના પગમાં પડ્યા. પોતાના મનમાં દ્રઢ થયું કે સ્વપ્નની વાત સાચી એવો નિશ્ચય થયો અને સેવક થવા માટે સૂરજભાઈ પાસે વિનંતી કરી. સૂરજભાઈએ શ્રી ગોપાલલાલ જામનગર બિરાજતા હતા, તેથી વિનંતી પત્ર લખી આપ્યો. શેઠ જાતે જઈ આપશ્રીને મળ્યા, વિનંતી કરી અને રાજકોટ પોતાને ઘરે પધરાવી લાવ્યા. નાઈ ધોઈ પવિત્ર થઈ પોતે શ્રી ગોપાલલાલજીનું નામ નિવેદન લીધું અને ઘરના સર્વે કુટુંબ પરિવારને અપાવ્યું. એવા સૂરજભાઈ તથા હરજીભાઈ કૃપાપાત્ર થયા. તેના પ્રતાપે રાજકોટના નગર શેઠ વૈષ્ણવ થયા. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનું દાસ ચરણ જ જાણી મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનો દાસ ચરણ રજ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.